નમસ્કાર બાલ મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભાગ નંબર 67માં દાખલા નંબર 6 થી 10નું સોલ્યુશન મેળવશું। તો ચાલો આપણે શરૂ કરીએ। અહીંયા દાખલા નંબર 6માં રકમ આપેલી છે 1, 3, 5, 7, 2, 30, 130 પછી કેટલા। તો આપણે આ રકમને સમજવાનો પ્રયત્ન કરીએ કે આમાં કેવી રીતની પેટર્ન હશે। તો આપણે જોઈએ એનું સોલ્યુશન કે આ દાખલાની અંદર અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 30, અહીંયા 5 અને 130, અહીંયા 7 તો કેટલા। તો અહીંયા આપણે જોઈએ તો આ પ્રકારની પેટર્ન છે કે 1નો ઘન વત્તા 1 એટલે 1નો ઘન કરીએ એટલે 1 વત્તા 1 એટલે કેટલા થયા 2, એટલા માટે અહીંયા 2 છે। અહીંયા આપણે જોઈએ તો 3નો ઘન એટલે 3 ગુણ્યા 3 તેરી 9 તેરી 27 વત્તા 3 એટલે આપણે આવ્યા 30। તેવી જ રીતે 5નો ઘન 5 5 25, 25 પંચા 125 વત્તા 5 એટલે થશે 130। તો તે જ પ્રકારે તે જ પેટર્ન મુજબ 7નો ઘન 77 49, 49 વત્તા 343 વત્તા 7 એટલે 350 એ આપણો જવાબ આવશે। એટલે લુપ્ત સંખ્યા કઈ છે તો કે 350। હવે આપણે બાલમિત્રો જેમ આગળના દાખલામાં વર્ગ જોયો એમ ઘન પ્રકારના દાખલા છે આમાં, અને તે પણ આપણે કહેલું કે 1 થી 20 સુધીના ઘન આપણે કંઠસ્થ કરીશું તો દાખલો ગણવામાં સરળતા રહેશે, બરાબર। ઓકે, હવે આગળ નંબર 7 જેમાં રકમ છે 84, 14, 12, 81, 18, 9, 88, પ્રશ્નાર્થ 11 તો કેટલા હશે। આમાં કયા પ્રકારની પેટર્ન છે તે આપણે સમજીએ। તો અહીંયા આપણે જોઈએ તો 12 + 84 એટલે કંઈક 12 + 84 ને 7 દુ 14, 9 × 9 81, 9 દુ 18, 11 × 8 88 અને 8 દુ 16, અહીંયા શું આવે 16। કેવી રીતે તો જોઈએ આપણે તો 12 + 84, 8 ને 4 84। હવે અહીંયા છે 14, તો 7નો પછી 2 વડે ગુણાકાર એટલે 14, 7 દુ 14। તેવી જ રીતે 9 × 9 81 અને 9નો 2 વડે ગુણાકાર એટલે 18। તે જ પેટર્ન આગળ વધારીએ તો 11 × 8 88, 8ને 2 વડે ગુણીશું એટલે 16। અહીંયા આપણે જોઈએ તો સમાન સંખ્યા સાથે ગુણાકારનો નિયમ આગળ આપણે જોયો તે પ્રમાણે છે, અને તેથી આપણો જવાબ આવશે 16। ત્યારબાદ દાખલો નંબર 8 જેમાં 2, 3, 3, 4, 5, 10, 6, 7 ને લુપ્ત સંખ્યા। તો આમાં આપણે કયા પ્રકારની પેટર્ન છે ચાલો આપણે સમજીએ। અહીંયા પણ આપણે જોઈએ તો 3 દુ 6, 6 ભાગ્યા 2 કરો તો જવાબ આપણો 3 આવે। આ જ ને પેટર્નને આગળ વધારીએ 5 ચોક 20, 20ને આપણે તે જ સંખ્યા વડે ભાગાકાર એટલે 2 તો 10 જવાબ આવે। તો આ પેટર્ન
આપણને મળે છે. તેથી તે પ્રમાણે જ જોઈએ તો 7 છક 42, 42 ભાગ્યા 2 કરીશું તો આપણો જવાબ આવશે 21. અહીંયા સમાન સંખ્યા વડે ભાગાકારનો નિયમ લાગુ પડે છે, એટલે અહીંયા આપણો જવાબ આવશે 21B. દાખલો નંબર 9, જેમાં આ પ્રકારની પેટર્ન આપેલી છે. અહીંયા છે 2, 6, 9, 3, 5, 11, 289, 361, 8, 9, 529 ને પ્રશ્નાર્થ. હવે અહીંયા પણ આપણે કઈ પેટર્ન છે, કઈ રીતનો દાખલો છે જોઈએ. તો અહીંયા આપણે જોઈએ તો 9 છક 9 ને 6 15, 15 ને 2 17, 17નો વર્ગ કરીએ તો આપણે મળેલી સંખ્યા 289 છે. એટલે આપણને ખબર પડે છે કે આપેલી સંખ્યાનો સરવાળો અને તેનો વર્ગ કરવાથી આપણને વચ્ચે વર્તુળમાં રહેલી જગ્યા સંખ્યા આપણને મળે છે 289. તે જ રીતે અહીંયા 11 + 5 + 3, 11 ને 5 16 ને 3 19, 19નો આપણે ઘન વર્ગ કરીશું તો 361. અહીંયા મળે છે 361. એટલે આ પેટર્નને આગળ વધારીએ તો અહીંયા 9 અને 8 17. હવે 17માં હવે પહેલાં આપણે જોઈએ કે આપણે જો વર્ગનો આપણને ખબર હશે કે 529 એ કઈ પૂર્ણાંક સંખ્યા છે કોની, તો એ આપણને જવાબ મળે સરળતાથી. તો 529 જે છે તે 23નો વર્ગ જે છે તે 529 થાય. તેથી અહીંયા કઈ સંખ્યા મૂકીએ તો જવાબ 23 આવે, તો 9 + 8 એટલે 17, 17માં 6 ઉમેરીએ તો 23 થાય. એટલે આપણી સંખ્યા જે છે લુપ્ત સંખ્યા એ આવશે 6. 9 ને 8 17 ને 6 23, અને 23નો વર્ગ એટલે 529 થાય. એટલે આપણો જવાબ આવશે 529 ને 6. એટલે લુપ્ત સંખ્યા જે છે તે 6 આવશે. ત્યારબાદ દાખલો નંબર 10, જેની અંદર આ પ્રમાણેની રકમ છે 16, 8, 12, 3, 33, 5, 9, 17, 5, 26, 19, 12, 11, 8 લુપ્ત સંખ્યા. તો આની અંદર કયા પ્રકારની પેટર્ન છે તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા જોઈએ તો પેટર્ન જે છે તે ડાબી વત્તા જમણી વત્તા ઉપર ઓછા નીચે બરાબર મધ્યમ. એટલે કે 16 + 12નો સરવાળો વત્તા 8, એટલે 3નો સરવાળો, એમાંથી 3 બાદ કરો એટલે 33 આવે. તો જોઈએ આપણે 16 ને 12 28 ને 8 36, મને 3 જાય તો 33. અહીંયા 33 આવે છે. ત્યારબાદ તે જ પેટર્ન મુજબ 5 + 17 + 9, એટલે કે 17 ને 5 22 ને 9 31, માંથી 5 કાઢો તો 26 તો પણ આવે છે. એટલે અહીંયા આપણે આ પેટર્ન પ્રમાણે આગળ જઈએ તો 19 + 11 + 12, 19 + 11 + 12, 19 ને 11 30 ને 40 ને 42, માંથી 8 કાઢીએ તો 34. તો અહીંયા આપણી જે લુપ્ત સંખ્યા છે તે આવશે 34. જે ડી આપણો વિકલ્પ છે તે આપણો આવશે. નમસ્કાર બાલ મિત્રો. તો આજે આપણે ભાગ નંબર 68ની અંદર દાખલા નંબર 6 થી 10નું સોલ્યુશન મેળવ્યું, અને હવે પછી આપણે ભાગ નંબર 69માં પાછા મળશું. નમસ્કાર.